दुनिया का सबसे खतरनाक काला जादू कहाँ होता है? ब्यूटी पार्लर में। વેકેશન હેત ક્યાંક દુબઈ બુબઈ ફરવા જ લઈ જાવ. બજેટ નથી. તમારું બજેટ તો અમદાવાદ થી ગાંધીનગર સુધીનું કોઈ દી નથી હોતું, તો કોઈ દી ફરવા જ નહીં જવાનું. હમણાં તો દ્વારકા ગયા હતા. એને દેવ દર્શને જીયા કહેવાય, ફરવા નહીં. અને એ બાએ તમારી માનતા રાખી હતી ને એટલે લઈ ગયા હતા, નહીતર હજુ અહીંયા ના લઈ ગયા હોત. હોશિયારી કરો હોતે. તમને ચોખ્ખા શબ્દમાં કહી દો કે વેકેશનમાં તમારે અમને ક્યાંય ફરવા લઈ જવાના હે કે આખું વેકેશન ઘરમાં જ પૂરી રાખવાના? ના ના, ખાલી હાક નામાં જવાબ આપ દો મને. ના. હવે તમે જો આખું અઠવાડિયું વઘારેલી ખીચડી ના ખવડાવું તો મારું નામ રમલી નહીં. હું તને એક વાત કહું. હા બોલો. તારું ભણતર કેટલું છે? 10 પાસ. ઓહો હો હો. તો આપણે ગાંધીજીના પિતાનું નામ શું હતું? જયંતિ. એ જયંતિ નહીં, કરમચંદ ગાંધી નામ હતું. હવે તારીખેમાં તો એમ લખ્યું તું ગાંધી જયંતિ. વાહ તારું ભણતર, વાહ. કાંઈ ખપે નહીં. ये सुबह सुबह क्या दारू पी रहे हैं? दारू नहीं रे बाबा, दवाई है. मेरी खोपड़ी में कितना टेंशन है तेरे को मालूम क्या? दवाई है रे. વેકેશન હેત ક્યાંક દુબઈ બુબઈ ફરવા જ લઈ જાવ. બજેટ નથી. તમારું બજેટ તો અમદાવાદ થી ગાંધીનગર સુધીનું કોઈ દી નથી હોતું, તો કોઈ દી ફરવા જ નહીં જવાનું. હમણાં તો દ્વારકા ગયા હતા. એને દેવ દર્શને જીયા કહેવાય, ફરવા નહીં. અને એ બાએ તમારી માનતા રાખી હતી ને એટલે લઈ ગયા હતા, નહીતર હજુ અહીંયા ના લઈ ગયા હોત. હોશિયારી કરો હોતે. તમને ચોખ્ખા શબ્દમાં કહી દો કે વેકેશનમાં તમારે અમને ક્યાંય ફરવા લઈ જવાના હે કે આખું વેકેશન ઘરમાં જ પૂરી રાખવાના? ના ના, ખાલી હાક નામાં જવાબ આપ દો મને. ના. હવે તમે જો આખું અઠવાડિયું વઘારેલી ખીચડી ના ખવડાવું તો મારું નામ રમલી નહીં. સ્વર્ગ એટલે શું ખબર છે? બપોરે જમીન પથારી ઉપર આડા પડીને 1 થી 2 કલાક સુધી ઇન્સ્ટાગ્રામ ની રીલ જોવા મળે. આહાહાહા, બસ એટલો જ ટાઈમ આપણે સ્વર્ગમાં હોય. तुम्हें किचन में क्या क्या आता है? मुझे किचन में आलस आता है, पसीना आता है और चक्कर तो बहुत ही आते हैं. अगर 4 महिलाएं बैठकर बातें करें तो चुगली, और अगर आदमी करें तो मीटिंग. चीटिंग है ये हम महिलाओं के साथ. तुम्हें किचन में क्या क्या आता है? मुझे किचन में आलस आता है, पसीना आता है और चक्कर तो बहुत ही आते हैं.